જય ગુરુદેવ ભગવાન। આજે આપણે ધોરાજી એટલે કહેવાય રાજકોટ જિલ્લાનું ધોરાજી, આમ તો તાલુકો છે, શહેર છે, અને ત્યાં આપણે બેનની ત્યાં એક આપણે ગયા વર્ષે ચોમાસામાં વાવેલી હતી સહયોગ સીડની બસંતી વેરાયટી, અને એ આપણે અહીંયા ઉનાળે વાવેતર કરાવેલું છે। ચોમાસે આપણે બહુ સારું એવું પરફોર્મન્સ મળ્યું હતું, જેમાં આપણે ચોમાસાના વિડીયોમાં 4 ડોડવાવાળા આપણે 4 દાણાવાળા ડોડવા બતાવતા હતા। હવે તમારી નજર સામે છે, ફિલ્ડ બહુ સારું ઊભું છે અને 2.5 મહિના જેવું ફિલ્ડ થયું છે। હવે તમને હું લાઈવમાં છોડ ઉપાડીને બતાવું છું। આપણે પારવામાંથી ક્યાંય નથી ઉપાડવા, આ ઘાટું ગુંડું એમાંથી જ ઉપાડો એટલે તમને ખ્યાલ આવે હકીકતમાં માલ કેટલો છે અને પારવામાં કેટલો છે। આ એક છોડનો માલ છે, આમ તો 2 છોડ છે પણ માલ બહુ સારો છે। હવે તમને હું બીજો એક પારવામાંથી ઉપાડીને બતાવું। એમાં પણ માપે જો, પણ હકીકતે માપે છે એનું કારણ શું છે, કુયા હજી બેસે છે, ફ્લાવરિંગ ચાલુ છે અને ટાઈમ હજી પૂરો થયો નથી, છતાં પણ ટૂંકા ટાઈમમાં આટલી મગફળીના ડોડવા થઈ ગયા છે તો બહુ સારું કહેવાય। અને આ વેરાયટી અત્યારે આપણે વાવવું હોય તો વાવવા જેવી વેરાયટી છે। તમે આમ જો, આ 5-8 છોડનો ઝુમખો થયો છે, 1 2 3 4 5 6 7 ને 8 છોડનો આ લૂમકો છે, જોઈ લો। એક છોડ નહીં દેખાય પણ 7-8 છોડ ભેગા થયા, અને આ ઉનાળુ વાવેતર છે મિત્રો। ઉનાળામાં બહુ સારું એવું પરફોર્મન્સ છે। આમાં 2 દાણાવાળા અને 3 દાણાવાળા ડોડવાની સંખ્યા વધારે છે, એટલે ખેડૂત મિત્રો કોઈને જો ચોમાસાની વાવેતર કરવું હોય તો આપણા તરફથી ભલામણ છે કે બસંતી વેરાયટી વાવવા જેવી છે સહયોગ સીડની, તમને ઉત્પાદનમાં બહુ સારું એવું રિઝલ્ટ મળશે। એટલા માટે જય ગુરુદેવ, મળશું નવા વિડીયોમાં।